સાથે છે મિતુલ વાઘેલા, જેની ઉંમર છે 21 વર્ષ અને એનું ગામ છે ગંગાપુરા, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ. સો આજે આપણી પાસે આવ્યો છે. મને જાણીને ખૂબ આશ્ચર્ય થયો કે યાર આટલી નાની રકમ માટે કોઈ આટલી બધી તકલીફ કઈ રીતે બેઠી શકે. પણ હવે સમજાય છે કે રકમ નાની કદાચ આપણને નાની લાગે પણ એના માટે એક પહાડ સમાન હોય છે. સો મિતુલના ઘરની અંદર, મિતુલ તાર પપ્પા છે બેટા? ના, તાર ઓફ થઈ ગયા. અને મમ્મી છે? હા. શું નામ છે મમ્મીનું? સવિતાબેન. શું કરે છે તાર મમ્મી? મમ્મી કામ કરવા જાય. કામ કરવા જાય. અને તને બિલકુલ દેખાતું નહીં? ના, અત્યારે બિલકુલ નહીં દેખાતું. પહેલા દેખાતું હતું થોડું થોડું? પહેલા થોડું દેખાતું. તો કેટલા ટાઈમથી બંધ થઈ ગયું છે? અવડેનું 2-3 વર્ષથી તો કમ. તો ઓપરેશન કરવાનું કીધું? હા. પૈસા તાર જો હતા જ નહીં ના, એટલે પછી ના કરાયું ઓપરેશન. સો 2-3 વર્ષથી જે પહેલા થોડું દેખાતું હતું એ બંધ થઈ ગયું છે અને ફક્ત 27,000 રૂપિયાનો ખર્ચો છે. ભાઈએ શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય નડિયાદની અંદર બતાવ્યું. ત્યાંથી એમને એક લેટર લખીને આપ્યો છે, કેસ નંબર 123/730. ઉપરોક્ત દર્દીની આંખની હોસ્પિટલમાં બતાવ્યા આવેલ છે. તેમને પડદાની તકલીફ છે, જેમાં પડદાનું ઓપરેશન ડોક્ટર શ્રીની સલાહ છે. ઓપરેશનની રકમ 27,000 થાય છે. આ ઓપરેશન ફ્રીમાં થતું નથી. વધુ જાણકારી માટે નંબર આપ્યો છે. મેં નંબર પર ફોન કર્યો તો એ ડૉક્ટર બહારથી બોલાવતા હોય છે એટલે ખર્ચો છે. અને એમને કીધું પણ કે ભાઈ પછી 27 નહીં, તમે 25,000 રૂપિયા આપશો તો પણ ચાલશે. સો 25,000 રૂપિયા માટે ભાઈ 2-3 વર્ષથી આ દુનિયા જોઈ નથી શકતા. યાર નવે લાગે છે મને. પણ કોઈ ચિંતા ના કરશો, મહિપતસિંહ ફાઉન્ડેશન ઓલવેઝ આવા તમામ જરૂરિયાતમંદ લોકો માટે છે જે જેન્યુન તકલીફવાળા છે. અહીંયા રોજ 200-300 જણા આવે છે મદદ લેવા માટે, પણ બધાની મદદ તો નથી કરી શકતા. પણ જે જેન્યુન 2-3 જણા હોય છે એમને ક્યારે ના નથી પાડતા. સો અત્યારે જ આપણે એમને 25,000 રૂપિયાનો ચેક આપી દઈએ છીએ અને ભાઈનું ઓપરેશન આવતીકાલ પરમ દિવસ સુધીમાં થઈ જાય એવો પ્રયત્ન કરીએ છીએ. અને ભાઈ પાછા વડી દુનિયા જોતા થઈ જાય એવો આપણો પ્રયત્ન છે, કારણ કે મમ્મી અંદર એકલા છે અને એ થોડું જોશે તો થોડું ઘણું કામ કરી શકશે. સો મિતુલ, કોઈ ચિંતા ના કરીશ બેટા. 25,000નો તને ચેક આપું છું, ઓપરેશન કરાવી દેવડાય. બરાબર ને? કશું કહેવું છે તાર? અરે મારે કેવું કે 25,000 રૂપિયા રકમ અમારા માટે બહુ મોટી છે, પણ તમે એને ભગવાન બનીને આવ્યા એટલે હું નહીં, અમારા જે વિડીયો જોવા વાળા છે ને ભાઈ એ આપે છે. હું તો ફક્ત માધ્યમ છું. તે વિડીયો જોવા વાળા બધાને થેન્ક યુ કહી દે. હા, એમનો ખૂબ ખૂબ આભાર. સો આપ તમામનો આભાર માન્યો છે. સો આપણે બધાએ 25,000 રૂપિયા આપ્યા છે. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.